બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે આપેલા એફિડેવિટ ઉપર ભાજપ અને કોંગ્રેસ આ બંને વચ્ચે એકબીજા પર આકરા પ્રહારો. પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ કે ગરીબ ઘરની દીકરી બહેન પાસે 40 વીઘા જમીન આવી ક્યાંથી. સામે પક્ષે ગેનીબેને કહ્યું 2007થી મારી મિલકત આટલી જ છે. લોકસભા ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવામાં ભૂલોની ભરમાર કરી હોય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ 3 સુધારા, તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સતત ચોથી વખત 7 સુધારા સાથે અંતિમ સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું અને અગાઉના 3 ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી. ત્યારે આજે ફોર્મની ચકાસણી કરવા આવેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા, તો સામે પક્ષે પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેનના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? ગેનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. વાવની પ્રજા કહે છે, વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમણે વસાઈ છે. અનેક પ્રકારના આક્ષેપો થાય પીરાબેન, કારણ મારો પોતાનો આત્મા એ આમ દુભાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી, કોઈ પણ સ્ત્રી એ કોઈને આમે આક્ષેપ કરે ને ત્યારે એને સ્ત્રીની એની મર્યાદામાં, એના મોભામાં, એના પદની મર્યાદામાં રહેવું પડે. હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાણેચા એ આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના હટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે. ત્યારે મારા સમાજને, તમને બધાને, રેખાબેનને મારા સમાજ વતી સંદેશો મોકલાવવો છે કે 182માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે. તમે તમારી હિસ્ટ્રી તપાસો, તમે તમારી મર્યાદામાં રહીને જે કંઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો. આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલિકા બરોબર છે અને પ્રણાલિકા મુજબ વર્તો એવી હું અપેક્ષા રાખું છું. પણ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ચાહે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું. તમે કોક ઉપર આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે. ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક, પણ હું સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું.